નમસ્કાર, સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝમાં આપનું હાર્દિક સ્વાગત છે। હું છું હેમલતા ત્રિવેદી। આપ જોઈ રહ્યા છો સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ। સત્યની વાતે સત્યની સાથે। બિલ્લીમોરામાં ચિરાગ ગોટી કેસનું સીન રિકન્સ્ટ્રક્શન, પોલીસ તપાસ વધુ તેજ। સુરતના ચિરાગ ઘનશ્યામ ગોટી સાથે સંકળાયેલા ગંભીર કેસમાં બિલ્લીમોરા પોલીસે ટ્રાન્સફર વોરંટના આધારે આરોપીને કસ્ટડીમાં લઈ ઘટના સ્થળે રિકન્સ્ટ્રક્શન પ્રક્રિયા હાથ ધરી હતી। મંગળવારે પોસરી સુઈ તલાવડી વિસ્તારમાં કાર્યવાહી કરવામાં આવી હતી। માહિતી મુજબ લગભગ 1 વર્ષ અગાઉ નાણાકીય હિસાબના ₹11,000ના વિવાદને લઈ ચિરાગ ગોટીએ પોતાના પાર્ટનર સગા પાર્થ મિયાણીને ભાડાની ઓફિસમાં બળજબરીથી રાખી શારીરિક હુમલો કર્યો હતો। ઘટનાનો વિડીયો પણ વાયરલ થયો હતો, જેને કારણે મામલો ચર્ચામાં આવ્યો હતો। આ ઉપરાંત પીડિતને અપહરણ કરીને સુરત સ્થિત ફાર્મ હાઉસ પર લઈ જઈ વધુ ત્રાસ આપ્યાની પણ માહિતી સામે આવી છે, જેના કારણે પીડિતને ગંભીર ઇજાઓ પહોંચી હતી। શરૂઆતમાં ધમકીઓના કારણે પીડિતે ફરિયાદ નોંધાવી ન હતી, પરંતુ આરોપીએ સુરત પોલીસ સમક્ષ આત્મસમર્પણ કર્યા બાદ આખરે ફરિયાદ નોંધાઈ હતી। હાલ પોલીસ દ્વારા અપહરણ, ગેરકાયદેસર અટકાયત અને ધમકી જેવા ગુનાઓ હેઠળ કેસ દાખલ કરી વધુ તપાસ હાથ ધરાઈ છે। રિકન્સ્ટ્રક્શન દરમિયાન આરોપીના વર્તનમાં કોઈ પસ્તાવાની લાગણી જોવા મળી ન હતી। પોલીસ દ્વારા કેસની વધુ ઊંડાણપૂર્વક તપાસ ચાલુ રાખવામાં આવી છે। સ્ટાર ઇન્ડિયા ટીવી ન્યૂઝ રિપોર્ટર જયદીપ રાવલ, બિલ્લીમોરા, નવસારી।